ગોત્રી તળાવ સેવાસી રોડ પર અકસ્માત, ઓવરસ્પીડ કાર રિક્ષાને ટક્કર મારી ફરાર। વડોદરા શહેરના ગોત્રી તળાવથી સેવાસી ચેકપોસ્ટ તરફ જતા રસ્તા પર એક અકસ્માતની ઘટના સામે આવી છે। ઓવરસ્પીડમાં જઈ રહેલી કારના ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતા હડકંપ મચી ગયો હતો। માહિતી મુજબ કાર ચાલક પાછળથી મારેલી ટક્કર બાદ રિક્ષા બેકાબૂ બની આગળ ઊભેલી પાણીપુરીની લારીમાં અથડાઈ ગઈ હતી। અકસ્માતના કારણે પાણીપુરીની લારી તૂટી ગઈ હતી તેમજ રિક્ષા ચાલક અને લારી ચાલકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કાર ચાલક સંભવત નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી हाथ धरी है। इस रास्ते से जा रहा था सीधा सीधा तो रिक्शा वाले को टक्कर मारी और मेरे को धक्का लगा है तो मेरा भी नुकसान बहुत ज़्यादा हो गया। ये ओवरटेक पी के बहुत स्पीड में आ रहा था और रिक्शा को टक्कर मारी, फिर मेरे को टक्कर मार के चला गया है। थोड़ा दिन मैं मेरे को मारने की भी धमकी दे रहा था, बोलेंगे देख लूँगा तेरे को, ये वो फलान ऐसा बोल के चला गया। जी वो गाड़ी वाले का नंबर है आपके पास? है गाड़ी का नंबर है? गाड़ी